વિસર્જનને લઈ રાજ્યના વિવિધ મહાનગરોમાં સવારથી જ ધાર્મિક વાતાવરણ બન્યું છે। સતત 10 દિવસ સુધી ગણેશજીની આરાધના કરીને તેમને વડાવવાના દિવસે ભક્તો ભાવ વિભોર થયા છે। ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં ગણેશ વિસર્જન કરવાની શરૂઆત થઈ ગઈ હતી। અમદાવાદમાં સાબરમતી નદી અને કૃત્રિમ બનાવવામાં આવેલા તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું તો વડોદરામાં પણ આ વખતે સુરસાગરમાં વિસર્જનની મનાઈ હોવાના કારણે કૃત્રિમ તળાવમાં વિસર્જનની શરૂઆત કરી દેવામાં આવી હતી। સુરતમાં પણ ભરતીના સમયને જોઈને ડુમસના દરિયા કિનારે 5 ફૂટથી નીચેની પ્રતિમાઓને વિસર્જન માટેની પરવાનગી આપવામાં આવી। 70 કરતા વધુ કૃત્રિમ તળાવોમાં પણ વિસર્જન કરવામાં આવ્યું હતું। વાત અમદાવાદની કરવામાં આવે તો અમદાવાદમાં પણ ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે। વિસર્જનની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 32 જેટલા કૃત્રિમ કુંડ બનાવાયા છે। આ કુંડમાં શહેરીજનો વિનાયકની પ્રતિમાનું વિસર્જન કરી રહ્યા છે। વિનાયકની મોટી પ્રતિમાના વિસર્જન માટે તંત્ર દ્વારા કુંડ પાસે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે। કુંડ પાસે દુર્ઘટના ન સર્જાય તે માટે કોર્પોરેશનના 3 અધિકારીઓ તેમજ ફાયર બ્રિગેડની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। તો અમદાવાદમાં પ્રતિબંધ હોવા છતાં સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું। મહત્વનું છે કે મ્યુનિસિપલ અધિકારીએ હાજર હોવા છતાં મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રતિબંધ મૂક્યો છે। તો આપણે જણાવી દઈએ કે મહાનગરોમાં અત્યારે ગણપતિ વિસર્જનને લઈને ધૂમ જોવા મળી રહી છે। 10 દિવસ સુધી ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવામાં આવી, તેમની સેવા કરવામાં આવી અને હવે આજે અંતિમ દિવસ છે। ગણપતિ બાપાની વિદાયનો આ દિવસ છે, ત્યારે ભાવ વિભોર થઈને ભક્તો તેમને વિદાય આપી રહ્યા છે। ઠેર ઠેર વિદાયના દ્રશ્યો જોવા મળ્યા હતા। કેટલીક જગ્યાએ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે કે જેથી નદીનું પાણી પ્રદૂષિત ન થાય અને કૃત્રિમ કુંડમાં ભક્તિના ભાવ સાથે ભક્તો ગણપતિ બાપાને વિદાય કરી શકે, ગણપતિ બાપાનું વિસર્જન કરી શકે। પરંતુ કેટલીક જગ્યાએ પ્રતિબંધના જે નિયમ છે, આદેશ છે, તેનો પણ ભંગ થતો જોવા મળ્યો। સાબરમતી ખાતે પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકો વિસર્જન કરતા જોવા મળ્યા। તો વડોદરા વાસીઓ પણ ગણપતિ બાપાને વિદાય આપી રહ્યા છે। કુદરતી નદીમાં પ્રદૂષણ ન થાય તે માટે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે। શહેરમાં 18 જેટલા કુદરતી તળાવ અને 4 કૃત્રિમ તળાવમાં ગણેશ વિસર્જનની અત્યારે વિધિ ચાલી રહી છે। તો કાયદો અને વ્યવસ્થા જોખમાય નહીં તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। શહેરની સુરક્ષા માટે 8000 પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે। વિગતો મેળવીએ વડોદરાથી અમારા સંવાદદાતા અભિષેક પંચાલ પાસેથી। અભિષેક, 10 દિવસ સુધી બાપાની સેવા પૂજા કરી છે અને હવે વિસર્જનનો દિવસ આવી ગયો છે, બાપાની વિદાયનો દિવસ આવ્યો છે। કયા પ્રકારનો માહોલ અત્યારે વડોદરામાં સર્જાયો છે? ચોક્કસ દીપાલી, આપની વાત સાચી છે। જે રીતના છેલ્લા 10 દિવસ સુધી ભક્તોનું મોંઘેરું આતિથ્ય માન્યા બાદ છે તે શ્રીજીની આજે વિસર્જન થવાનું છે। વહેલી સવારથી જ વડોદરા શહેરની અંદર છે તે વિસર્જન કરવામાં આવી રહ્યું છે। શહેરના સેવા સદન દ્વારા કહી શકાય કે જે રીતના શહેરની અંદર છે તે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે। નવલખી મેદાન હોય કે પછી અન્ય 3 થી 4 જેટલા જે જગ્યા હતી ત્યાં કૃત્રિમ તળાવ બનાવવામાં ખાસ પ્રકારે વિશેષતા પણ મૂકવામાં આવી છે। 23 જેટલી જે ક્રેનો છે તે નવલખી મેદાન ખાતે મૂકવામાં આવી છે। તો મોટી જે મૂર્તિઓ હતી તેની માટે પણ ખાસ એક જાહેરનામું પાડ્યું હતું વડોદરા પોલીસ દ્વારા અને 12 વાગ્યા પછી જે 10 ફૂટથી મોટી મૂર્તિ હતી તે પણ હવે ધીરે ધીરે આવવા માંડી છે। એટલે કહી શકાય કે શહેરના રાજમાર્ગો પર હવે શ્રીજીની છે તે સવારીઓ નીકળી છે। તો બીજી તરફ તંત્ર દ્વારા પણ છે તે તમામ જે પદ્ધતિઓ હતી તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। તળાવની અંદર તરાપા પણ મૂકવામાં આવ્યા છે। તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના કથળે તેની માટે પણ સેવા સદન દ્વારા છે તે તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો। તો પોલીસ વિભાગ દ્વારા
પણ છેલ્લા કેટલાય વર્ષોના વિસર્જનમાં જે કાંકરી ચાળાના પથ્થર મારાના બનાવો થતા હતા તો તેની સામે પણ છે તે પોલીસ ફોર્સ મૂકી દેવામાં છે. અંદાજિત 8,000 જેટલા પોલીસ કર્મીઓ હાલ બંદોબસ્તમાં જોતરાઈ ગયા છે. તો બીજી તરફ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે વડોદરા શહેરની અંદર છે તે શ્રીજીના વિસર્જનની શરૂઆત થઈ ગઈ છે. તો અત્યારે નવલખી મેદાન ખાતે પણ મોટી સંખ્યામાં જે શ્રીજીના ભક્તો છે તેઓ આવી ગયા છે અને અત્યારે વિસર્જનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ કહી શકાય કે જે નાગરિકો છે 10-10 દિવસ સુધી ભક્તોનું મોઘેરું આતિથ્ય ભગવાને માન્યું હતું તો ક્યાંક ને ક્યાંક નાગરિકોમાં પણ આંખોની અંદર ગમ છે, ખુશીના પણ આંસુ છે કે આવતા વર્ષે બાપ્પા વહેલા આવશે, પરંતુ 10-10 દિવસ સુધી જે સેવા કરી હતી તે પણ ભક્તોને યાદ અપાવી રહી છે. દીપાલ જી ચોક્કસ અભિષેક, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે મિશ્ર લાગણી અહીં ભક્તોમાં જોવા મળી રહી છે બાપાના આગમનને લઈને અને 10 દિવસના આતિથ્ય ભગવાને જે પોતાના ઘરે કર્યા છે તેને લઈને ભક્તો ખુશખુશાલ છે. પરંતુ 10 દિવસના આતિથ્ય બાદ જ્યારે ભક્તો ભગવાન વિદાય લઈ રહ્યા છે ત્યારે ભક્તોની આંખોમાં ક્યાંક અશ્રુભીની આંખો પણ તેમની જોવા મળી રહી છે અને એક વિનંતી પણ અહીં ભક્તોની આજના દિવસે ખાસ જોવા મળી રહી છે કે બાપા આવતા વર્ષે જલ્દી પધારજો. તો 10 દિવસ સુધી ગણેશજીની પૂજા કર્યા બાદ ભક્તો આજે ભાવપૂર્વક ભગવાન ગણેશજીને વિદાય આપી રહ્યા છે. ગણેશ પ્રતિમાના વિસર્જનને લઈને પોલીસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. સુરત પોલીસની જો વાત કરીએ તો પોલીસે અહીં નદી અને દરિયા કિનારે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દીધી છે. ગણેશ વિસર્જન માટે અલગ અલગ જગ્યાએ કૃત્રિમ તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને વિસર્જન માટે 6,295 પરમિટ પણ ઇસ્યુ કરવામાં આવી છે. આ સાથે 5 ફૂટની ઉપરની મૂર્તિઓનું વિસર્જન દરિયામાં કરવામાં આવશે. નદી કિનારે 5 જેસીબી, 16 ડીસીપી, 33 એસપી, 89 પીઆઈ, 385 પીએસઆઈ નો સ્ટાફ તૈનાત રહેશે. સાથે સાથે 8 એસઆરપીની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. શહેરના 34 રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યારે વિગતો મેળવીએ સુરતથી અમારા સંવાદદાતા દેવેન ચિત્તે પાસેથી. દેવેન, 10 દિવસ સુધી મોંઘેરું આતિથ્ય માણ્યું છે બાપાએ અને હવે તેમના વિદાયનો દિવસ આવી ગયો છે ત્યારે ભક્તોમાં કયા પ્રકારની લાગણી અત્યારે જોવા મળી રહી છે અને સુરક્ષાને લઈને કેવો બંદોબસ્ત છે? તો સુરતમાં અત્યારે હાલ ગણેશ વિસર્જનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષા બંદોબસ્ત સઘન ગોઠવી દેવામાં આવ્યો છે. વહેલી સવારથી જ આજે બાપાની વિદાય માટે જે ગણેશ મંડળો છે તે પોતાના બાપાની મૂર્તિ લઈને નદી કિનારે પહોંચી રહ્યા છે. નિયમ પ્રમાણે જે 5 ફૂટથી વધુની જે મૂર્તિઓ છે તેમને દરિયામાં વિસર્જિત કરવાની પરવાનગી આપવામાં આવી છે. તો જે નાની મૂર્તિઓ છે તેમના વિસર્જન માટે કૃત્રિમ તળાવ અહીં બનાવવામાં આવ્યા છે. જે તાપી નદી છે તેમાં પણ વિસર્જનને લઈને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ખાસ કરીને પીઓપીની જે મૂર્તિઓ છે તેના પર પ્રતિબંધ છે, પરંતુ કૃત્રિમ તળાવો જે બનાવવામાં આવ્યા છે તંત્ર દ્વારા ત્યાં પણ લોકો હર્ષોલ્લાસ સાથે અને પૂરેપૂરી ભક્તિ સાથે ગણેશ વિસર્જન કરી રહ્યા છે. અને આ દ્રશ્યો અમે દરિયા કિનારાના આપને બતાવી રહ્યા છીએ. ડ્રોન દ્વારા લેવાયેલા આ દ્રશ્યો કે જેમાં જોઈ શકાય છે કે ભક્તોનું મહેરામણ અત્યારે દરિયા કિનારે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉઠવી રહ્યું છે, કારણ કે આખરે તેમના વહાલા એવા શ્રીજીના વિદાયનો આ દિવસ છે. મિશ્ર લાગણી અહીં ભક્તો અનુભવી રહ્યા છે. તંત્ર દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જે વિસર્જન કરવા માટેની જે પ્રક્રિયા હોય છે તેના માટે પણ ખાસ પરમિટ કેટલાક લોકોને આપવામાં આવી છે કે જેથી કોઈ અઘટિત ઘટના ન ઘટે અને મોટી પ્રતિમાઓને સરળતાથી દરિયામાં વિસર્જિત કરી શકાય તે માટે ક્રેનની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરી આપવામાં આવી છે. ખાસ તળાપાઓ અહીં શ્રીજીની મૂર્તિના વિસર્જન માટે તૈયાર કરવામાં આવ્યા છે. તો તાપી નદીમાં પ્રદૂષણ ન ફેલાય તે હેતુસર પીઓપીની મૂર્તિઓના વિસર્જન ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. માટીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જે કૃત્રિમ તળાવોની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા, કે જ્યાં ભક્તો પોતાના ગણેશજી, પોતાના શ્રીજી, પોતાના બાપાને વિદાય આપી રહ્યા છે. પૂરા ભાવ સાથે તેઓ અત્યારે વિદાય આપી રહ્યા છે. એક પ્રકારે મિશ્ર લાગણી અહીં ભક્તોમાં જોવા મળી રહી છે, કારણ કે 10 દિવસ સુધી બાપાએ જ્યારે પોતાના ઘરે આગમન કર્યું હોય અને આગતા સ્વાગતા તેમણે માની છે અને ત્યારે હવે એક ઉત્સવ જેવો 10 દિવસ સુધી ઘરમાં માહોલ હતો અને આજે જ્યારે બાપા વિદાય લઈ રહ્યા છે ત્યારે ભાવ વિભોર ભક્તો પણ અહીં જોવા મળી રહ્યા છે. અને એક જ ભાવ, એક જ લાગણી અત્યારે ભક્તોમાં જોવા મળી રહી છે કે 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ જ્યારે ભગવાન ગણેશજી વિદાય લઈ રહ્યા છે ત્યારે તમામની એક જ લાગણી છે, એક જ ભાવના
ગણેશજી પ્રત્યે જોવા મળી રહી છે કે બાપા આવતા વર્ષે જલ્દી પધારજો।